માં ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી 2 જિલ્લામાં દરોડા પાડ્યા અને 1.5 કરોડનું ભેળસેળ યુક્ત ઘી ઝડપાયું છે। કચ્છના ગાંધીધામમાં ભારત ફૂડ કોઓપરેટિવમાં દરોડા પાડવામાં આવ્યા છે તો કંપનીમાંથી 1.40 કરોડનું 69 ટન પામ ઓઇલ પણ જપ્ત કરવામાં આવ્યું। તો જામનગરના ધ્રોલમાં કૃષ્ણા ટ્રેડિંગમાં પણ દરોડા પાડવામાં આવ્યા। કૃષ્ણા ટ્રેડિંગમાંથી 6 લાખનું 2 ટન ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવ્યું છે। તો આગામી સમયમાં તહેવારો આવવાના છે અને તેવામાં આ ઘી બજારોમાં વેચાવાનું હતું। જો કે ફૂડ વિભાગે સતર્કતા દાખવી અને ઘી બજારમાં પહોંચે તે પહેલાં જપ્ત કર્યું છે અને તેના વિવિધ સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યું છે। આરોપીઓ દોષિત ઠરશે તો ફૂડ એક્ટ હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવશે। કચ્છ ખાતે આવેલી ભારત કોઓપરેટિવ લિમિટેડ નામની એક જે ફૂડનું લાયસન્સ ધરાવતી કંપની હતી તે આરપીઓ એટલે કે રિફાઇન્ડ પામ ઓઇલના નામથી એક આ ઘીમાં જે આ બનાવટ ભેળસેળવાળા ઘીમાં મિલાવટનું રો મટીરિયલ મોટા પાયે બનાવતી હતી અને ડબ્બાઓમાં અને લૂઝ ટેન્કમાં વેચતી હતી। ત્યાં દરોડો પાડીને 4 નમૂના લેવામાં આવ્યા છે। ત્યાંથી લગભગ 37 ટનથી વધારેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એના સાથે સાથે બીજું એક કૃષ્ણા ટ્રેડિંગ જે હતું જામનગર ત્યાંથી પણ એક ભેળસેળવાળો ઘીનો જથ્થો મળ્યો છે। તેની કિંમત લગભગ 6 લાખ છે।